નમસ્કાર માધર ચોદો, માફ કરજો, નમસ્કાર મહાનુભાવો. તમારું સ્વાગત છે સુદર્શન ટીવીના બીજા એપિસોડમાં. અને આપણે આજે વાત કરવાના છીએ રોડની. રોડ પર ખરાબ હાલતની. તો રોજના લગભગ હજારો વાસનો પસાર થાય છે રોડ ઉપરથી, પણ કોઈ કંઈ બોલવા તૈયાર નથી. અને રોડની હાલત એટલી ખરાબ છે. કપડવંજ બાયડ મોડાસા હાઈવેની વાત છે આ. તમારે અને આપણે બધા ભેગા મળીને આગળ આવવું પડશે તો તો લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યો છું હું. હર હર મહાદેવ મિત્રો. અને રોડનું લાઈવ રિપોર્ટિંગ ચાલુ છે. અને તમે આ વિડીયો જુઓ, રોડની કેટલી ખરાબ હાલત છે. હું આ રોડ ઉપરથી રોજ કંપનીમાંથી આવ જાવ કરું છું, નોકરી કરું છું કપડાંમાં. તો અને મારા બાઇકની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે મારા પપ્પા મને રોજ પૂછે છે કે તું શું ક્યાં બાઇક ચલાવે છે. તો તમે આ રોડની હાલત જુઓ એક વખત, અને તમે પછી નક્કી કરો. આ રસ્તાને જોઈને મને એક જ શાયરી યાદ આવે છે કે ઉસસે મિલને જાતે જાતે रुक गया एक बार फिर मैं, क्योंकि सिर्फ जाना ही नहीं जाकर वापस आना भी था. धूप टूट के कांच की तरह चुप गई तो क्या अब देखा जाएगा. आंधी आ गई दिल में है मेरे, चुप गई तो क्या अब देखा जाएगा. दिल है टूटा मेरा, मैं इश्क जला कर आ गया. दिल है टूटा मेरा, मैं इश्क जला कर आ गया. અને જ્યારે હું રોજ નોકરી જવા નીકળું તો સમય સંજોગે બખ્તર પહેરીને જ નીકળવું પડે છે. અને આ રાજો એની બંને ભાઈનો ખાડા 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 કરી મળે આખા રસ્તે. શું કરવાનું? સામાન્ય માણસ તો ભાઈ અવાજ ઉપાડે કે પછી રોજ જવા દે, એ જ કામ રહી ગયું છે સામાન્ય માણસ જોડે. બસ એ સાઈડમાં ખસીને નીકળી જાય ને કંઈ અવાજ ઉપાડતો નથી. એટલે જ મેં વિડીયોના સ્ટાર્ટિંગમાં નમસ્કાર માધર ચોદો કહ્યું હતું. કંઈ ભૂલ નથી. તમે આ જોઈ શકો છો કે કેવી હાલત છે. ને લગભગ આ રોડની આવી હાલત કે આ લગભગ બહુ સમય થઈ ગયો એવી જ છે આ રોડની હાલત. લગભગ મને જ લાગે છે કે હું જ બીજા ગ્રહ ઉપરથી આવે છું, એટલે મને જ પ્રોબ્લેમ છે. તો મિત્રો, ભૂલ આપણી જ છે ને કે આપણે આવા ખરાબ રસ્તા ઉપર આપણું વાહન ચલાવીએ અને આપણી તબિયત પણ ચલાવીએ. અને તમે માનશો નહીં, પણ લગભગ મને ખબર જ છે કે કાગડિયા ઉપર આ રસ્તો કે આ રોડ છે, જે હાઈવે છે, મેન હાઈવે છે, કપડવંજથી મોડાસા, મોડાસાથી આગળ રાજસ્થાન સુધી કનેક્ટ થાય છે. અને લગભગ મેન હાઈવે છે. આગળથી રસ્તો મુંબઈ પણ જાય છે એ રસ્તો. તો આ કાગડિયા ઉપર તમે જોવા જશો તો આ રસ્તો લગભગ કરોડોનો હશે. તો તમે હવે આ ભૂલ કોની છે? સરકારની છે કે પછી આપણી છે? કે આપણે એવા ખરાબ રસ્તા ઉપર વાહન ચલાવીએ છીએ અને પછી આપણે કોઈ કમ્પ્લેન કરતા નથી. લગભગ રોજના 500થી 600, રોજના 1000થી 1500 ઉપર લગભગ ત્યાં ટ્રક પસાર થાય છે. અને 2 વ્હીલર 4 વ્હીલર બધી કેટલી પણ ગાડીઓ લગભગ ત્યાંથી પસાર થાય છે. તો આ ભૂલ કોની છે? અને તમને જો આ વિડીયો જોઈને કંઈ કે અવાજ ઉપાડવા જેવું લાગ્યું હોય, અને મારું કામ નથી અવાજ ઉપાડવા, તો આ વિડીયોને શેર કરો. મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ સુદર્શન ટીવી અને યુટ્યુબ આઈડી મોહન સોઢાને સબસ્ક્રાઈબ કરો. प्रलयं प्रलयं दुष्कृतवलयं प्रबलं प्रचलं दुर्दमनिलयं असनिपात अजस्र प्रकरं तिमिरलोकसमवाकारं गर्जिंचे पर्जन्यं घोरातिघोर दौर्जन्यं अनवतरम् आतनिवेदा प्रमादालत सय्याटा.
જો વિડીયો ગમ્યો હોય તો શેર કરો, આ વિડીયોને લાઈક કરો અને મારી યુટ્યુબ ચેનલ મોહન આર સોઢા અને ઇન્સ્ટાગ્રામ ચેનલને પણ ફોલો કરો.